પાણીનું ખોદકામ કરતાં ડ્રેનેજની લાઈન તૂટી છે, એ કામગીરી કરી રહ્યા છે। 2 દિવસથી કોઈ પણ અધિકારી કે કર્મચારી અહીંયા જોવા માટે નહોતા આવ્યા। એટલે આજે અમારા ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, સાંસદ હેમાંગભાઈ જોશી, કમિશનરશ્રી બધાને રજૂઆત કરી કે આવી રીતે અહીંયા આગળ કોઈ જોવા નથી આવતું અને એકબીજાને ખો આપી રહ્યા છે અને જે અધિકારી આની અંદર સામેલ હશે એના પગારમાંથી હવે આ વખતે 1 રૂપિયો હું કપાવીને રહીશ। પ્રોજેક્ટ મેળો છે અહીંયા આજે 15 દિવસથી ખાડા ખોદેલા છે અને ગટરનું પાણી મિક્સ થાય છે, એમાં નાના છોકરા બધા મોટા બધા એટલા બીમાર થાય છે પણ કોઈ આવવા તૈયાર નથી। ગટરનું પાણી એટલું ગંધાય છે કે ત્યાં બેસી નથી શકતા અને સ્કૂલ 2 ફૂટના અંતરે જ છે। પ્લસ આ લોકોને ફોન કરીએ તો કે છે મારી જવાબદારી નથી, પેલો સોમ પટેલ કે છે મારી જવાબદારી નથી, તો જવાબદારી છે કોની? અમને આટલા 50 મકાનો માટે પીવાનું પાણી નથી અને આ લોકો પાણી પણ નથી મોકલતા, તો આ બધી જવાબદારી કોની?